નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આપણે રાજ્ય સરકારની જે આંગણવાડી છે, તો ગુજરાત સરકારની આંગણવાડી માટે એક મહત્વની અપડેટ આપવામાં આવી છે. તો મિત્રો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. જો તમે ગુજરાતમાં એસટી સેટ આવી રહ્યા છો, તમારા માટે આ માહિતી ઉપયોગી બનશે. તો તેના વિશે આપણે વિગત ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સૌપ્રથમ આવે તો મિત્રો આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર બાબતે, માનવ વેતન બાબતે, અન્યથા આંગણવાડી બાબતે કોઈ પણ અપડેટ આવે તો હરેક પથ્થાની કોઈ અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. સાથે સાથે મિત્રો શિક્ષક ભરતી, સરકારી કર્મચારી બાબતે, આંગણવાડી ભરતી બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણે આ ચેનલ લઈને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટો. સૌપ્રથમ મિત્રો, ગુજરાતમાં કુલ 10,077 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. કેન્દ્ર સરકારના લોકસભામાં આપેલી માહિતી મુજબ 30 નવેમ્બર 2024ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 53,000 આંગણવાડી છે અને તેનાથી 20% પોતાનું મકાન નથી. ગુજરાતને કેન્દ્ર તરફથી 2021-22 દરમિયાન સક્ષમ આંગણવાડી ડી પોષણ 2.0 અંતર્ગત કુલ 1752 કરોડ રૂપિયા મળ્યા હતા, જેમાંથી 1310 કરોડ વપરાયા હતા અને 442 કરોડ રૂપિયા વપરાશ વિના પડી રહ્યા છે. તો પોષણ ટ્રેકરની માહિતી મુજબ ગુજરાતમાં 2128 આંગણવાડી એવી છે કે જ્યાં શૌચાલયની સુવિધા નથી, જ્યારે 1242 આંગણવાડીમાં પીવાનું પાણી સુવિધા નથી. તો મિત્રો, કેન્દ્રના 442 કરોડ વપરાયેલા છતાં 10,000 આંગણવાડી પાસે મકાન નથી ને ગુજરાતમાં 20% આંગણવાડી પાસે મકાન નથી. તો મિત્રો, આગામી સમયમાં એટલે 2025માં મિત્રો ગુજરાત સરકાર જે મહત્ત્વની પગલાં લઈ શકે, 442 કરોડનો જો વપરાશ કરવામાં આવે, સાથે સાથે બહેનોને પણ ખૂબ ખુશખબર આપવામાં આવે, આપણે એવી આશા રાખીએ છીએ મિત્રો. તો આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.